બેનોને તો ખાસ કહું, તમારો પતિ છે ને ઈ જ તમારો પરમેશ્વર છે. બાકી બહાર જવાનું ઓછું રાખવું. બધાને ખબર છે બહાર શું બને છે, કારણ કે આ મીડિયાના માધ્યમથી અમારે બધું સાચું બોલાય એવું નથી. આ બધાને ખબર છે. બાપુ 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 કરીને ગાંડા થઈ જાય. ઘેરે ઓલા એમ કે પાણી લોટો ભરી જાય, નથી ભગવાને પગ આપ્યા, એટલે આમને જ પાવાની જરૂર છે, એમને નથી. એમને તો આખી દુનિયા પાય છે. હા, સત્ય તો બાપુ કઈક જુદું છે. દુનિયાને સારું લાગે મને બોલાવે, ન બોલાવે મને કઈ ફેર પડતો નથી. હું તો એમ કહું છું કે આખી દુનિયા મારી વાતની નોંધ કરજો કે આજની પેઢી ક્યાં જાય છે, કઈ જગ્યાએ તમારી પેઢી ક્યાં રોડ ઉપર હાલી જાય છે, ક્યાં રસ્તે જાય છે. બાપુ હાથ હાથ પેઢીઓના ભોણિયા વળી જાય છે. બાપુ કોઈ નહીં કાઢે. આબરૂ છે ને મેળવતા જિંદગી વહી જાય એક સેકન્ડમાં, અને ગયા પછી બાપુ આખી જિંદગી વાય દોડજો. જો ભેગું થાય ને તો તમારો ગુલામ થઈ જાય. ઇજ્જત એમનામ નથી મળતી, અને ઇજ્જત જો એમનામ મળતી હોત તો પૈસા વાળાના છોકરા આપણા હાટું કઈ ન વધવા દે. ઇજ્જત તો બાપુ આપણું ઘરના આંગણાની આપણને ખબર હોવી જોઈએ. મારા મા બાપ કોણ એની ખબર હોવી જોઈએ. મારો સમાજ કયો એની ખબર હોવી જોઈએ.